ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો આપનું સ્વાગત કરું છું। આજે હું દશેરા સ્પેશિયલ આપણે ફાફડા ગાંઠિયાની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે। ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે એના ઇન્ગ્રેડિયન્ટમાં તો તમને ખ્યાલ જ હોય છે કે આપણે આ બેસન લીધું છે। જે આપણે ઘરે ચણાનો લોટ હોય છે ને એ નથી લેવાનો, માર્કેટનું જે બેસન લેશો ને તો એનું રિઝલ્ટ પરફેક્ટ મળશે। તો આ 2.5 કપ એટલે કે 250 ગ્રામ જેટલું બેસન છે। પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને આ ફાફડા ગાંઠિયાની રેસીપી બતાવીશ। તો પહેલી વાર બનાવતા હશે ને એને પણ ઈઝી પડશે। પછી આપણે મરી પાવડર છે, અજમો છે, સંચર પાવડર છે, અને આપણે પાપડ ખાર છે, મીઠું છે, પાણી છે અને તેલ છે અને હિંગ છે। તો બનાવવાનું ચાલુ કરીએ। તો પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણે પહેલા તો જે કોઈ પણ ગાંઠિયા બનાવીએ ને ત્યારે મિત્રો બેસનની વસ્તુ હોય ને તો હંમેશા ચાળીને લેવાની। એટલે શું થશે કે એમાં હવાના કણ ભરાશે ને તો આપણે એકદમ સરસ લોટ તૈયાર થશે। આ રીતે આપણે ચાળી લેશું। તો આ રીતે જો આપણો લોટ ચરાઈ ગયો છે અને હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેવો અજમો નાખી દેશો। ચણાની આઈટમ હોય ને એમાં અજમો કમ્પલસરી નાખવાનો, કેમ કે એનાથી ડાયજેસ્ટ પણ થશે એટલે બહુ ઈઝી પડશે। આ રીતે આપણે હાથેથી મસરી અને નાખી દેશું। ગાંઠિયામાં તો જરૂરી જ છે। હવે આપણે આ જે અડધો કપ જેવું પાણી લેશું। તો અડધા કપ પાણીમાં આપણે 1 ટીસ્પૂન જેવું મીઠું નાખી દેશું અને 1 ટીસ્પૂન જેવો પાપડ ખાર નાખી દેશું। એ વજનમાં જે 3 ગ્રામ જેવો છે। તમારે પાપડ ખાર ન નાખવો હોય તો તમે સ્પેશિયલ ગાંઠિયાનો સોડા આવે છે એ પણ 1 ટીસ્પૂન નાખી શકો છો। અને જો એ પણ તમારી પાસે ન હોય ને તો પણ તમે આપણે જે રૂટીન સોડા હોય છે ને એ પણ તમે 3/4 ચમચી જેવો નાખી શકો છો। હવે આમાં આપણે 3 ટેબલ સ્પૂન જેવું તેલ નાખી દઈશું। પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ હું તમને બતાવું છું, એટલે બહાર જેવા જ કંદોઈ જેવા જ આપણા ફાફડા ગાંઠિયા બનશે। મિત્રો આ વજનમાં 3 ટેબલ સ્પૂન એટલે કે 25 ગ્રામ જેવું તેલ થશે। જો તમે વજનથી માપીને લ્યો ને તો પરફેક્ટ મેજરમેન્ટ આવશે। હવે આને આપણે એકદમ સરસ આ રીતે મિક્સ કરી લેશું, વ્હાઈટ એકદમ જે મિશ્રણ બને ને ત્યાં સુધી। આ રીતે જો વ્હાઈટ આપણે એકદમ લિક્વિડ થઈ ગયું છે, વિસ્કરથી વિસ્ક કર્યું એટલે। અને હવે આપણે આ જે અજમો નાખ્યો છે ને એને મિક્સ કરી લેશું લોટમાં અને વચ્ચે આપણે એક ખાડો કરી લેશું। અને હવે આપણે આ જે મિશ્રણ બનાવ્યું છે ને એ આમાં નાખતા જશું અને લોટ બાંધી લેશું। ફાફડાનો લોટ હંમેશા કઠણ હોય છે એટલે આપણે અત્યારે પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ અડધો કપ પાણી લીધું છે અને આ રીતે આપણે એને મિક્સ કરી લેશું। પછી જરૂર પડે તો તમારે એડ કરવાનું છે। મિત્રો બેસન લેશો ને તો એનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ મળશે। ઘરના ચણાનો લોટ આપણે જે હોય છે એના કરતાં બેસનનું રિઝલ્ટ કોઈ પણ ગાંઠિયામાં તમને બહાર જેવું જ મળશે। તો આ રીતે આપણે કઠણ લોટ તૈયાર કરી લેશું। તો આ રીતે જો આપણે લોટને કઠણ એવો બાંધી લીધો છે। હવે આપણે એને સહેજ તેલવાળો હાથ કરી લેશું। આ રીતે તો આપણો લોટ જો બંધાઈને રેડી છે। હવે આમાં સ્ટ્રેચીનેસ નથી, જો આપણે આમ તોડીને તો ઇઝીલી તૂટી જાય છે। તો એને આપણે આ રીતે મસરી લેવાનું, કોઈ પણ કટિંગ બોર્ડ ઉપર કે ડીશમાં આ રીતે તમે મસળશો ને તો એકદમ સરસ તમારી લચક થઈ જશે લોટમાં। આ રીતે 2 થી 3 મિનિટ આ રીતે આપણે એને સરખો કરી લેશું ને એટલે લચક આવી જશે, એટલે આપણો ફાફડો એકદમ સરસ બનશે। તો આ રીતે જો આપણે સરસ લોટને તૈયાર કરી લીધો છે અને હવે તમને બતાવું કે લોટની કન્સિસ્ટન્સી કેવી આવી ગઈ। જો આવી રીતે આપણે એને ખેંચીએ છીએ ને તો તૂટતો નથી। આવો લોટ આપણો ફાફડા માટેનો તૈયાર હોવો જોઈએ। તો હવે આને આપણે ઢાંકીને 10 થી 15 મિનિટ આપણે એને રેસ્ટ આપી દેશું। હવે આપણો લોટ રેસ્ટ લઈએ છે ને તો આપણે એક ઉપર સ્પ્રિંકલ કરવા માટે ફાફડા માટે જ મસાલો બનાવી લઈએ। તો એના માટે
1 ટીસ્પૂન આપણે હિંગ લેશું. આ મસાલો ઉપરથી તમે છાંટશો ને એટલે બહુ સરસ લાગે છે. અને અડધી ટીસ્પૂન આપણે મરી લેશું અને અડધી ટીસ્પૂન સંચર લેશું. આ એકદમ સરસ આપણે મસાલો બહારના ગાંઠિયા ખાતા હોય ને એવો જ લાગશે. એ લોકો આ રીતે જ તૈયાર કરે છે. તો 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણે લોટ પણ જો સરસ તૈયાર થઈ ગયો છે. એકદમ લચક આવી ગઈ છે. હવે આમાંથી આપણે ગાંઠિયા વણશું. આમાંથી આપણે જે લોટ છે ને એમાંથી પૂરી જેવડો લુવો લઈ લેશું અને એને આપણે ઓવલ શેપ આપી દેશું આ રીતે. અને પછી તમારી પાસે કટિંગ બોર્ડ લાકડાનું કે પાટલી કાંઈ પણ હોય ને એને આ રીતે મૂકી દેવાનો, સેટ કરી દેવાનો છે. અને પછી તમારે આ રીતે હથેળીનો જે આપણે વચ્ચેનો ભાગ હોય ને ત્યાંથી આ રીતે ઘસી લેવાનો છે. આ સાઈડ નહીં પણ વચ્ચેના ભાગથી આપણે લોટ ઉપર આ રીતે હાથ મૂકી દેશું અને એને આપણે આ રીતે ઘસી લેશું. જો મિત્રો એકદમ સરસ આપણો ગાંઠિયો તૈયાર થઈ જશે. અને હવે આપણે જે હાથમાં લોટ જોઈતો હોય આ ચપ્પેથી આ રીતે લઈ લેશું. વણ્યા પછી આપણે પટ્ટી ચપ્પુ લેવાનું છે અને આવું બેન્ડ થતું હોય ને એવું લેવાનું છે. હવે જુઓ તમે આ રીતે આપણે ગાંઠિયાને ખોલી લેશું. જો ઇઝીલી આપણો ગાંઠિયો ખુલી જશે. તમને ખ્યાલ આવી જતો હશે છે ને. આ રીતે આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેશું. હજી એક તમને બતાવી દઉં મિત્રો. જો આ રીતે આપણે ઓવલ શેપ આપી દેવાનો છે. પૂરી જેવો લુવો લેશો ને એટલે તમારો ગાંઠિયો ઇઝીલી તૈયાર થઈ જશે. અને પછી તમારે આ રીતે હથેળી તમારે ક્લીન કરી લેવાની એટલે તમને ઘસવામાં પણ ફાવે. અને હવે આ રીતે તમારે ઘસી લેવાનો છે. કોઈ ટાઈમ જ નહીં લાગે. ઇઝીલી તમે ફાફડા ગાંઠિયા ક્યાંય લેવા નહીં દોડવું પડે. ઇઝીલી તમે ઘરે તૈયાર કરી શકશો. હવે આ રીતે જુઓ છે ને મિત્રો, એકદમ આપણો ગાંઠિયો ફાફડો રેડી થઈ જાય છે. જુઓ હવે હું તમને એક વણીને પણ ગાંઠિયો બતાવું. જેને ઘસતા નથી ફાવતા ને એ પણ બનાવી શકશે. તો આ રીતે આપણે એક લુવું લઈ અને ઓવલ શેપ આપી દેવાનો છે. અને પછી તમારે એને આ રીતે પાટલી ઉપર સેટ કરી દેવાનું છે. અને પછી તમારે જે વેલણ હોય ને એને થોડુંક આવી રીતે જાડું લેવાનું છે. વચ્ચેથી જાડો ભાગ હોય ને એને લેવાનો છે આવી રીતે. અને પછી તમારે આ રીતે પાટલા લુવા ઉપર વેલણ મૂકીને અને એને આપણે આગળ 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 આ રીતે લેતું જવાનું છે. તો પણ તમારો ઇઝીલી ગાંઠિયો તૈયાર થઈ જશે. જો વેલણ નથી ફરતું, લોટ જ ફરે. જોયું તમે મિત્રો? આ પણ એક તમારી ટ્રીક જ છે. જો ઇઝીલી તમે ગાંઠિયાને તૈયાર કરી શકશો. કેમ કે આપણે લચકવાળો લોટ તૈયાર કર્યો છે. કોઈ ટાઈમ નહીં લાગે. અને એને આ રીતે તમારે પટ્ટી ચપ્પાથી ખોલી લેવાનો છે. જો છે ને મિત્રો, આ રીતે પણ તમે ગાંઠિયા તૈયાર કરી શકો છો. થોડુંક તમારે આમાં જેટલો પતલો કરવો હોય ને એટલો થઈ શકે. જો આપણે લચકવાળો લોટ છે ને એટલે કોઈ ટાઈમ જ નહીં લાગે. તો આ રીતે પણ તમે તૈયાર કરી શકો છો. હવે આ બાજુ હું તેલ પણ ગરમ કરવા મૂકી દઉં છું. આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે અત્યારે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે. ફાસ્ટ નથી રાખવાની. કેમ કે આપણો ગાંઠિયો નહીં તો લાલ થઈ જશે. તો હવે જો આ રીતે આપણે લોટ નાખીને તો ધીમે ધીમે ઉપર આવે ને એવું આપણે તેલ ગરમ કરવાનું છે. તો આ રીતે જો આપણે ફાફડા વણી લીધા છે. હવે આપણે આ બાજુ તેલ પણ ગરમ થઈ ગયું છે. અને તેલની ફ્લેમ આપણે ગેસની ફ્લેમ આપણે લો ટુ મીડિયમ રાખવાની છે. અને જો આપણે આ રીતે તેલ લોટ નાખીને તો ધીમે ધીમે ઉપર આવે ને એવું આપણે તેલ ગરમ કરવાનું છે. જુઓ મિત્રો, આપણું અત્યારે પરફેક્ટ તેલ ગરમ છે. જો તમે ફાસ્ટ ગેસ ઉપર તમે તરશો ને તો તમારા ગાંઠિયા લાલ થઈ જશે. એટલે હવે આપણે આ બાજુ જે વણેલા ફાફડા છે ને મેં ડીશમાં મૂક્યા છે એને આપણે આ રીતે એક પછી એક લેતા જાશું અને તળતા જાશું. તો આ રીતે જો હવે આપણે તેલમાં, અને તેલનું વાસણ આપણે હંમેશા થોડુંક પોળું લેવાનું છે. તો આ રીતે આપણે એક પછી એક જેટલા તેલમાં આવે ને એ પછી ગાંઠિયા મૂકી દેશું. જો મિત્રો, અને આને આપણે અત્યારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ જ રાખી છે. અને એને આપણે આ રીતે ચીપીએથી ટર્ન કરતા જાશું. જો મિત્રો, એકદમ કંદોઈને ત્યાં બને ને એવા સફેદ કલર આપણા ગાંઠિયાનો આવ્યો છે. જો તમને ખ્યાલ આવી જતો હશે. તો હવે જો આપણા ગાંઠિયા પણ રેડી થઈ ગયા છે. તો આ રીતે આપણે એને કાઢતા જાશું. છે ને મિત્રો, એકદમ આપણે જો કલર, ગાંઠિયાનો કલર જો આવો તમે પરફેક્ટ લોટ બાંધશો ને તો તમારે કંદોઈ જેવા જ ગાંઠિયા થશે.
આ રીતે મિત્રો આપણે બધા ગાંઠિયાને તૈયાર કરી લેશું. આવી રીતે જો આપણે 1 જ મિનિટ જેવું નહીં થાય ત્યાં આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એકદમ સરસ ફ્રાય થઈ જાય છે. અને આ રીતે આપણે ચીપિયાથી ટર્ન કરશું ને તો ઈઝી પડશે. તો આપણા ગાંઠિયાનો કલર પણ ચેન્જ નથી થયો અને એકદમ સરસ આપણે કંદોઈ જેવા જ ગાંઠિયા તૈયાર થયા છે. તો આ રીતે જો આપણે ફાફડા ગાંઠિયા બનાવી લીધા છે અને હવે આપણે જે મસાલો બનાવ્યો છે ને ગરમ ગરમ ગાંઠિયામાં જ આપણે આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. એટલે એકદમ સરસ આપણા ગાંઠિયા બહાર જેવા જ તૈયાર થશે ટેસ્ટમાં. તો તમને એનું રિઝલ્ટ પણ બતાવી દઉં કે આપણા ગાંઠિયા કેવા તૈયાર થયા છે મિત્રો. જો આ ગાંઠિયાને તમે અડી નહીં હગો ને ત્યાં તૂટી જાય. જો તો તમે ચોક્કસ એક વખત આ રીતે આ દશેરા ઉપર ફાફડા ગાંઠિયા બનાવવાની ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારા ગાંઠિયા કેવા બન્યા છે મિત્રો. એકદમ કલર પણ એકદમ જો લાઇટ રહ્યો છે બહાર જેવો જ. તો તમે ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.